રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાનના માતાજી સ્વર્ગસ્થ હીરાબા વિશે તાજેતરમાં જ બિહારમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બારડોલી ખાતે ધરણા પ્રદર્શન કરીને આક્રોશ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અભદ્ર ટિપ્પણી બાબતે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે બારડોલીમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી સર્કલ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન ચૌધરી, હેમાંગીનીબેન પારેખ, પ્રદેશ રિદ્ધિબેન પટેલ, રીનાબેન ચૌધરી, બારડોલી તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન, સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગ સદસ્ય તેજસ વસી, યુવા મોરચા પ્રમુખ જુબીન પટેલ, આઈટી સેલના પલક નાયક તથા સુરત જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તાજેતરમાં બિહારની અંદર કોંગ્રેસ અને એનું ગઠબંધન ઇન્ડી ગઠબંધનના દ્વારા એક કાર્યક્રમની અંદર આ દેશના અને વિશ્વના નેતા લોકપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે એમ કહી શકાય કે આવી તુચ્છ ભાષાનો ઉપયોગ ભારત દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી। જે દેશની અંદર સ્ત્રીઓની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવતી હોય અને એના માટે સમગ્ર દેશની અંદર એમાં ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની, એવા સમયે બિહારમાં ઇન્ડી ગઠબંધન દ્વારાના કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। અને અમારી એવી માંગણી છે કે જે લોકો દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લોકોની વિરુદ્ધ જવાબદાર અધિકારી એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, એ સંદેશો અમે અહીં આજે આ બારડોલી ખાતે સુરત જિલ્લાનો એક આ કાર્યક્રમ આજે અહીં થઈ રહ્યો છે ધરણાનો, એની અંદર અમારા સુરત જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન, પ્રદેશ મંત્રી રિદ્ધિબેન, મહામંત્રી હેમાંગીબેન, જિલ્લા સંગઠન મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરો એમ મોટી સંખ્યામાં આજે અહીં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા આજે સુરત જિલ્લા મહિલા મોરચો કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। તાજેતરમાં જ બિહાર પ્રદેશમાં ઈડી ગઠબંધનના મંચ ઉપરથી આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી ના માનનીય દિવંગત માતૃશ્રી હીરાબા માટે જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે, આ અભદ્ર ટિપ્પણી જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે, આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે, જે માતાનું અપમાન નહીં સહન કરીએ અમે। આ માતૃશક્તિ, જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે નવરાત્રી આવી રહી છે, માતૃશક્તિને આપણે સૌ વંદન કરીએ છીએ। એક સેન્ટેન્સ છે, ધેર ઇઝ નો ગોડ બેટર ધેન મધર। માતાથી ઉપર કોઈ ભગવાન હોય જ નહીં શકે અને આ ભગવાનનું અપમાન માતૃશક્તિ નહીં સહન કરી શકે। આજે અહીં સુરત જિલ્લાના પ્રમુખશ્રી ની અધ્યક્ષતામાં ભરતભાઈ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ તેમજ તમામ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મારી મહિલા મોરચાની બહેનો આજે બહોળી સંખ્યામાં અમે જે માતાનું અપમાન કર્યું છે એ અપમાન અમે નહીં સાખવી શકીએ અને આ અપમાન માટે આજે અમે સખત વાંધો નોંધાવીએ છીએ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ત્યારે મારી રાહુલ ગાંધીજીને કહેવાનું છે કે માતાનું અપમાન નહીં સહન કરી શકે। એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છીએ, તો એવી માતાનું અપમાન કઈ રીતે સહન કરી શકીએ? તો રાહુલ ગાંધીજી, તમે જે માતાનું અપમાન કર્યું છે એ બદલ માફી માંગો। આ અપમાન અમે નહીં સહન કરીએ। બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના જાહેર મંચ ઉપરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાની ટીકા કરીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે, એના વિરોધમાં
આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના કાર્યકરો અહીંયા આ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે આજે આરજેડીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ જે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી જેમણે આપણને આપણા આખા દેશના વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે, એવા માતાજીનું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનોનું અપમાન છે. તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડીના નેતાઓ આની માફી માંગે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.